ફેમિલી બહાર જતા હોય એટલે થોડીક મીઠાઈ તો લેવી જ પડે આપણે, એટલે મેં લઈ લીધી થોડીક મીઠાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફેમિલી નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ફેમિલી, આજ છે રવિવાર અને આજ કાંઈ કામ હતું નહીં આપણે, પણ અત્યારે 11 વાગે જવું પડ્યું કારણ કે બેનનો ફોન આવ્યો છે. એને કીધું છે કે બહારગામ જવું છે એમ. અને બહારગામ એ માટે જવું છે કે તમને ખબર જ છે કે રક્ષાબંધન છે, એટલે અમારે રાખડી બાંધવા જવાનું છે. અને રવિવારે જવાનો મિનિંગ એ છે કે ગામડા હોય ને એમાં આવું જોઈએ છે કે બહારગામ રહેતા હોય ને તો 1-2 દિવસ અગાઉ રાખડી બાંધવા જવાનું હોય. તો અમારે પણ અત્યારે જવાનું છે આજ, કેમ કે કાલ રક્ષાબંધન છે એટલે આજ અમારે જવાનું છે રાખડી બાંધવા બેન સાથે. તો અત્યારે હું જાગી તો ગયો છું, તો હવે બ્રશ કરી નાખીએ, નાહી ધોઈ નાખીએ અને પછી જઈએ. તો આપણે મળીએ પછી, ત્યાં સુધી બાય બાય. ફેમિલી, આપણે થઈ ગયા છીએ તૈયાર અને હવે જવા માટે છીએ તૈયાર, એટલે મળીએ હવે આગળ, કેમ કે જવાનું છે આપણે બહારગામ. તો લેટ્સ ગો. ફેમિલી બહાર જતા હોય એટલે થોડીક મીઠાઈ તો લેવી જ પડે આપણે, એટલે મેં લઈ લીધી થોડીક મીઠાઈ. ગાડીમાં થોડુંક નખાવી દઈશ પેટ્રોલ, નકર પાછું પોગે છે નહીં. ફેમિલી, અમે પોગી છીએ હવે. ફેમિલી, રાખડી તો બાંધી દીધી, પણ હવે જો અમારા ફ્રેન્ડની એટલે કે મારા ભાઈની વાડી છે. એટલે આપણે આવી ગયા હતા અજયભાઈના ઘરે, અને અજયભાઈ અત્યારે એના ગામમાં આપણને આટો મારવા લઈ જાય છે, કારણ કે એના ગામમાં આવો તો એકાદો આટો મારવો પડે જ તે આપણે, એટલે એના ગામમાં ફરવા લઈ જાય. તો મળીએ આગળ. તો ફેમિલી, અમે બધું ગામ ફરીને પાછા આવી ગયા છીએ અજયભાઈની વાડીએ. અને અજયભાઈની વાડીએ આવીને અમે બધા જમી લીધા, અને જમીન અમારે થતું હતું મોડું, એટલે અમે પછી હવે નીકળી ગયા ઘરે જવા માટે પાછા. 1 hour later. ફેમિલી, તો હું આવી ગયો છું ઘરે અને સાવ થાકી ગયો, કારણ કે આવા રસ્તામાં અત્યારે તડકાની બાઇક ચલાવીને આવવું એટલે બહુ મુશ્કેલી કામ કહેવાય ને. સાવ થાકી ગયો, અને એમાં પાછો આંખમાં પવન એટલો આવે એટલે આંખમાં લાલ લાલ થઈ ગયું બધું. એટલે હવે પહેલાં નાવા જવું છે અને પછી મળું તમને. તો ત્યાં સુધી બાય બાય. 1 hour later. તો ફેમિલી, હું નાઈને આવી ગયો છું પાછો, અને હવે બહુ થાકી ગયેલો છું, એટલે ઘડીક આરામ કરવો છે, અને આરામ કરીને પછી સાંજે નીકળું પાછો કંઈક ફ્રેન્ડ પાસે. તો મળીએ સાંજે, ત્યાં સુધી બાય બાય. 5 વાગ્યાની ચા બની ગઈ અમારી. જો 5 વાગે 7 દરરોજ બને, પણ અત્યારે અમારા ઘરે કામ કરવાવાળા આવેલા છે ને, એટલે બનાવવી પડે એના માટે. ફેમિલી અત્યારે બેસી ગયા અગાશી ઉપર, કેમ કે સાંજે નહીં એટલે સાંજના સમયમાં અગાશી ઉપર બેસવાની મજા તો બહુ જ આવે. જો આપણે નાનજીભાઈ ચા પીને બેઠા શાંતિથી. હજી કામ શરૂ છે ઘરનું, અને અત્યારનું વાતાવરણ જો આમ કેવું મસ્ત લાગે છે. અગાશી માથે ચડીને બેસવાની મજા જ બહુ આવે. અત્યારે ગામડામાં છે ને આ બહુ મજા આવે વધારે. તો સવારના છે ને જવાનું હતું આપણે રાખડી બાંધવા, તમને મેં સવારે જ કીધેલું હતું. અને આખો દિવસ થાકી ગયા, કારણ કે ફેમિલી તડકો હોય અને તડકામાં ગાડીમાં જતા હોય ને આવતા હોય, એ પણ હાઈવે પર. તો આમ કેવું થાય અનુભવ તમને ખબર જ હશે.
સવારે ગયા હતા અને ત્યાં જઈ પછી એટલે એને થોડુંક ઉતાવળમાં હતા એ લોકો, એટલે બરાબર શૂટ ન કરી શક્યા આપણે, કારણ કે અમે ઘરે ગયા એટલે અમને જમવા બેસાડી દીધા અને જમવા પછી અમે નીકળી ગયા હતા. તો બરાબર શૂટ નહોતું, કારણ કે મારા ફોનમાં ચાર્જિંગ હતું 3% અને ચાર્જિંગ લો હતું ને એના લીધે બરાબર શૂટ નહોતું થતું, કેમ કે કેમેરો ઓપન કરું ને તો એરર બતાવતા હતા, એટલે બરાબર શૂટ ન થયું. અને પછી અમે નીકળીને આવી ગયા ઘરે. આવીને તો થાકી જ જાવીને, કેમ કે કેટલું બધું આમ અઘરું લાગે તડકાનું ગાડી લઈને નીકળવું એટલે એવું. એટલે બહુ ખાસ તો નહીં હોય આજના વ્લોગમાં, પણ જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ન પસંદ આવ્યો હોય તોય કરી દેજો. તો આપણે આજનો વ્લોગ બસ અહીંયા સુધી ખતમ કરીએ છીએ. તો કાલ મળીએ નવા વ્લોગ સાથે. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.